કેમ ગુસ્સે ગુસ્સે થઈને આવી છું? કોઈ જોડે લડીને નહીં આવી ને? ના પણ લડાઈ થઈ જાત. કેમ, શું થયું પાછું? પેલી પ્રિયા ને મન કે કપડા લેવા છે તો કે મારા જોડે ચલ, તો હું એના જોડે ગઈ. એમાં ઝઘડી પડે? ના, સાંભળો તો ખરા. હું એને બતાવું કે આ જો, આ લે, તો ના, પેલો દુકાન વાળો કે ને એમ જોવો, તો પછી મને શું લેવા લઈ ગઈ હશે? તેમાં આપણે શું લેવા ઝઘડવાનું જ આવો છે? પણ તમે કેમ વચ્ચે બોલ બોલ કરો છો? પેલા પૂરી વાત તો સાંભળો. મને કે તારી ચોઈસ નહીં હારી. શું હું મારી ચોઈસ નહીં હારી એમ? તમારા જોડે વાત કરવી જ બેકાર છે. અરે પણ મેં શું કર્યું છે? તું તડકતી ને ફળકતી મારી ઉપર બગડીશું. તમે તો મારા ઘરવાળા છો કે દુશ્મન, એ જ નહીં ખબર પડતી. લે, મેં શું કર્યું ભાઈ? બહાર તું ગઈ તી, ગુસ્સે થઈને તું આવી, પેલી તને કહેતી હતી તારી ચોઈસ નહીં હારી, એમાં મને શું લેવા કહું છું? એની વાત સાચી જ છે, મારી ચોઈસ જ નહીં હારી. જોઈને મેં તમને ચોઈસ કર્યા. હા બોલ પ્રિયા, ડ્રેસ લેવા છે એમ? હા તો હું હાલ જ આવું છું, જઈએ આપણે. હાલો બાઈ, હવે જીલાવજો મને. હરી તારા નામ છે હજાર, ક્યાં નામે લખવી કંકોતરી. આ ઓલો હરિયા માસ્ટર સરકારી નોકરી હતી, સાયકલ લઈને ભણાવવા જાય. એમ જ હોય ચંપા કાકી. હાલો સત્સંગમાં ધ્યાન દ્યો ને. કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે, કોઈ કહે નંદનો કિશોર, ક્યાં નામે લખવી કંકોતરી. કંકોત્રી થી યાદ આવ્યું બાયું, અમાર જમણ બાપાના છોકરાના લગન હતા ને તો અમને કંકોત્રી જ નામ મોકલી. લે વ્યવહાર ટૂંકો કરી નાખ્યો ગધડી ના. હારું આપણે વસુન માંગ્યો. હાલો સત્સંગમાં ધ્યાન દઈએ. ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. એ ગોપાલ બાપા આવે, યાદ કર્યા ને આવ્યા. 80 વર્ષના થઈ ગયા. કુંજા નદી કેટલું જીવું છે. પૂછડી આ સુંદરી ક્યાંથી લીધી? મારે આવી જ છે કાકસિયા કલરની ટીપકી ટીપકી વાળી. ઈ રેવા દે ને સોનલ, પછી કઈશ. અત્યારે આપણે રાધાજીની જાંજરી ઉપાડીએ. રાધાજીએ જાંજરી ઉપાડાયું. જાંજરિયાથી યાદ આવ્યું, હોના ને ચાંદીના ભાવ તો જો. માંગ ગયો, આપણે ક્યાં કરાવું કા? આ રહી ગયું અહીંથી લઈ લે. જાની આ ઘરમાં આવીને તાની કામવાળી બનાવીને રાખી છે. જો કાલથી મારા જોડે કામ કરાવવું હશે ને તો મને પગાર આપવો પડશે. પગાર મળશે પણ શરત એક કે જો તારું કામ નહીં ગમે ને તો હું કામવાળી બદલી નાખીશ. ખમા ખમા ભાઈ ખમા, પંચના ખમા ભાઈ, ઉપર વાળાને ખમા, નેત્ર વાળાને ખમા, આજુબાજુ આગળ પાછળ વાળાને ખમા ભાઈ. હું ભાઈ મજાકની માતા બોલું છું ભાઈ. હે તમારી બુનના વહુ કરું પૂછમ મારા. હે મમ્મીજી, હું તમને એક સવાલ પૂછું? હા પૂછ ને વાવ. તમે ટેન્શનમાં હોય તો તમે શું કરો? હું ટેન્શનમાં હોય ને તો હું મંદિરે વઈ જાઉં. કેમ મંદિરે? ભગવાનને પ્રાર્થના કરવા? ના ના, પ્રાર્થના કરવા નહીં. તો અહીંયા બધાય ચંપલ ઉતાર્યા હોય ને એને બધાયને આડાવડા કરી નાખું. પછી હું ઈ બધાય ચંપલ ગોઈતા કરે ને હેરાન થયા કરે. એને જોઈને મારું ટેન્શન દૂર થઈ જાય.